દાદાજી, તે વખતે ભલે મુઠ્ઠીભર લોકો હાજર હતા, પણ આજે તો જુઓ, હજારો લોકો એ પ્રસંગના અમૃત મહોત્સવે એમને વધાવવા હાજર છે. અરે આ જનમેદની તો જુઓ દાદાજી. ભાઈ, આ જોઈને તો મને બહુ નવાઈ લાગે છે. હા, કારણ કે એ વખતે મેં પ્રમુખ સ્વામીનું ભાષણ સાંભળેલું. એકદમ સંકોચ સાથે બોલતા હતા, અને એ સાંભળીને મને તો ભાઈ એમ થયું કે આ સંત પ્રમુખ બનીને શું કરશે. અને જુઓ દાદાજી, એમણે શું કરી નાખ્યું. અરે છેક યુનોના મહાસદન સુધી એમણે આ સંસ્થાને પહોંચાડી. અને ભવ્ય સદનમાં સૌ પ્રથમ વખત કોઈએ ગુજરાતીમાં ભાષણ આપ્યું હોય ને, તો એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. અને એટલું જ નહીં, એમણે એવા યુગવર્તી કાર્યો કર્યા છે કે બ્રિટન અને કેનેડાની મોટી મોટી પાર્લામેન્ટ્સમાં એમના સન્માનો પણ થયા. સન્માન? અરે દીકરા, એ વખતે સન્માન તો શું, સેવા કરનારે કોઈ નહોતું. હા, કે એ પ્રમુખ વરણીના દિવસે જ મેં એમને હરિભક્તોના એટા વાસણો ઉટકતા જોયા છે. હા, હું તો અચરજ પામી ગયો હતો કે ભાઈ, જેઓની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી થઈ છે, તેઓ એક આમ અદના સેવક બનીને આટલી નાની સેવા કરે છે.